રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે વલસાડમાં રેલવેના નવા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે ₹85 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ નવા વસિયર રેલવે ઓવરબ્રિજને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે. આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની સાથે વલસાડ ધારાસભ્ય ભરત પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે વલસાડવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે વલસાડ શહેરની મધ્યમાંથી રેલવે લાઇન પસાર થાય છે. આથી એક તરફથી બીજી તરફ જવા માટે અગાઉનો જૂનો રેલવે ઓવરબ્રિજ અપૂરતો હોવાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જો કે હવે શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવા વસિયર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને આ નવી સુવિધાને કારણે લોકોને મોટી રાહત થશે. વલસાડ જિલ્લામાં જ્યારે વિકાસના અનેક કામો થઈ રહ્યા છે ત્યારે આજે વલસાડ શહેરનો જે મુખ્ય કહી શકાય એવા બ્રિજનો એક પાટો છે જે વસિયર તરફ જઈને પારનેરાને મળે છે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. એમાં અમારા વિસ્તારના સાંસદ ધવલભાઈ અને બધા ધારાસભ્યો જીતુભાઈ, ભરતભાઈ, રમણભાઈ બધા હાજર રહ્યા. જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ હાજર રહ્યા અને સાથે સાથે દરેક વિકાસના કામો જે થઈ રહ્યા છે એનામાં દરેક લોકોએ જે રસ બતાવ્યો અને લોકોનો જે ઉત્સાહ છે એ ભારતીય જનતા પાર્ટીના માનનીય મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ જે આજે ફક્ત વલસાડ શહેર જ નહીં પણ વલસાડ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે. કારણ કે સવારની વાપીની અંદર અમે વાપીમાં જે અંડરપાસ છે અને સાથે સાથે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અનેક કરોડોના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે અને એમાં પણ આજે વલસાડ શહેરની અંદર જે અગત્યનો આ આરઓબી બ્રિજ જે આપણા વલસાડ સિટીનું ટ્રાફિકનું ભારણ છે તે બહુ હળવું કરવાનું છે અને આ જ રીતે અમારી સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળીને આપણા વલસાડ જિલ્લાના અને વલસાડ શહેરમાં સારામાં સારું વિકાસનું કામ થાય એના માટે પૂરો પ્રયાસ કરે. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. વલસાડ અને આસપાસની જનતા જે બ્રિજના ઉદ્ઘાટનનું કેટલાય દિવસોથી રાહ જોઈ રહી હતી તે બ્રિજનું આજે ઉદ્ઘાટન થયું છે. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, એમએલએ ભરત પટેલ, એમએલએ જીતુભાઈ ચૌધરીની હાજરીમાં આ બ્રિજનું ઉદ્ઘાટન આજે થયું છે. વલસાડ રેલવે ઓવરબ્રિજ LC 98 ટિયર 2 ફેઝ 1 અતુલ વિંગની કામગીરીનું લોકાર્પણ શ્રી કનુભાઈ એમ દેસાઈ, માનનીય કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત સરકારના હસ્તે ધવલભાઈ પટેલ, સાંસદ શ્રી, એમએલએ ભરતભાઈ પટેલ, એમએલએ જીતુભાઈ ચૌધરી સર્વેની હાજરીમાં આજરોજ જે બ્રિજની રાહ વલસાડની પબ્લિક અને આસપાસની પબ્લિક કેટલાય દિવસોથી જોઈ રહી હતી તેનું આજે અહીં ઉદ્ઘાટન થયું છે. આશા રાખીએ કે આ બ્રિજના ઉદ્ઘાટનથી જે ટ્રાફિકની સમસ્યા વલસાડ શહેર અને આસપાસ સર્જાય છે એમાં કમી આવે અને આવનાર દિવસોમાં ટ્રાફિકની સમસ્યાથી વલસાડને નિવારણ મળે. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. satyday.com આઝાદી સમાચારોની.